દેવભૂમિ દ્વારકા ઓખા જેટી ઉપર ચાલતા કોસ્ટગાર્ડ જેટીના ચાલુ કામે ક્રેન તૂટી પડી હતી, જેમાં 3 શ્રમિકોના મોત નીપજ્યા છે, જેમાંથી 2 શ્રમિકોના ક્રેનની અંદર દબાઈ જવાથી જ્યારે એક શ્રમિકનું પાણીમાં પડી જતા મોત થયું હતું। ઓખા જેટી ઉપર તંત્ર દ્વારા કોસ્ટગાર્ડ, મરીન પોલીસ જવાનો તેમજ ફાયર બ્રિગેડ અને 108ની ટીમ તૈનાત કરાઈ હતી। તેમના દ્વારા દબાયેલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી કરાઈ હતી, જેમાં 3 મજૂર નિશાંત, અરવિંદ અને જીતેન્દ્રના કમકમાટી ભર્યા મોત થયા છે। અકસ્માતની તપાસ ઓખા મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ જવાનો કરી રહ્યા છે।